હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વેચાણ મૂલ્યને લગતા દાખલામાં દાખલા નંબર 19 વિશે માહિતી મેળવીશું. મેં સૂત્ર પહેલેથી નોટ ડાઉન કરીને રાખ્યા છે જેથી આપણો ટાઈમ બચે. ઓકે, ચલો પહેલું શું છે? વેચાણ મૂલ્ય ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર કિંમત માઇનસ પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ કિંમત. હવે અહીંયા તમને માઇનસ કરેલું જ આપેલું, ગુણાકાર કરેલું જ આપેલું છે. 1000 ગુણ્યા 10 એટલે 10,000, 1600 ગુણ્યા 14 એટલે 22,400. હું ડાયરેક્ટ જ માઇનસ કરીને બતાવું છું. પેલા કોનું લેવાનું? ખરેખરનું કેટલું છે? 13,500 માઇનસ આનું કેટલું છે? 10,000. ચલો બી માટે 21,000 માઇનસ 22,400. સી માટે 42,000 માઇનસ 30,800. ચલો કરી નાખીએ. 13,500 માઇનસ 10,000 કેટલા આવશે? 3500. ત્યારબાદ 21,000 માઇનસ 22,400 એટલે માઇનસ 1400. ત્યારબાદ 42,000 માઇનસ 30,800 એટલે 11,200. ચલો ત્રણેયનો સરવાળો કરી દઈએ. 3500 પ્લસ માઇનસ 1400 પ્લસ 11,200 કરીએ. 3500 માઇનસ 1400 પ્લસ 11,200 કેટલા આવશે? 13,300. પ્લસમાં આવે એટલે શું કહેવામાં આવે છે? અનુકૂળ. ઓકે, ત્યારબાદ બીજું જોઈએ. ખરેખર જથ્થો કૌંસમાં ખરેખર કિંમત માઇનસ પ્રમાણ કિંમત. ખરેખર જથ્થો કેટલો આપેલો છે તમારા પાસે? ચલો 1500, 1400 અને 2100. ખરેખર કિંમત આપેલી છે 9, 15 અને 20 માઇનસ પ્રમાણ કિંમત છે 10, 14 અને 22. ચલો કરીએ. 9 માઇનસ 10 એટલે માઇનસ 1 એટલે અહીંયા કેટલા આવશે? માઇનસ 1500 કેમ કે માઇનસ 1 થાય. 15 માઇનસ 14 એટલે 1 એટલે અહીંયા પ્લસ 1400. 20 માઇનસ 22 એટલે માઇનસ 2, 2 ગુણ્યા 2100 એટલે 4200 માઇનસ 4200 કેમ કે 20 માઇનસ છે. ચલો માઇનસ 1500 અને પ્લસ અહીંયા 4200 બંને માઇનસમાં છે, એમાંથી માઇનસ કરી નાખીએ 1400 એટલે કેટલા આવી જશે? 4300. પણ કેવા આવશે આ? માઇનસમાં. માઇનસમાં આવે તો એને શું કહેવામાં આવે છે? પ્રતિકૂળ. શું કહેવામાં આવે? પ્રતિકૂળ. ઓકે, ચલો ત્યારબાદ જથ્થા જોઈએ. પ્રમાણ કિંમત કેટલી છે? 10, 14 અને 22. ત્યારબાદ ખરેખર જથ્થો 1500, 1400, 2100 માઇનસ 1000, 1600 અને 1400. ચલો 1500 માઇનસ 1000 ગુણ્યા 10 5000. 1400 માઇનસ 1600 ગુણ્યા 14 માઇનસ 2800. 2100 માઇનસ 1400 ગુણ્યા 22 15,400 પ્લસ 5,000 માઇનસ 2800 એટલે કેટલા થશે? 17,600 પ્લસમાં આવશે. ઓકે, ત્યારબાદ મિશ્રણ પ્રમાણિત કિંમત 10, 14, 22. ખરેખર મિશ્રણ 1500, 1400, 2100 માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણ. સુધારેલ પ્રમાણ મિશ્રણનું તમને સૂત્ર તો આવડે જ છે, હું ડાયરેક્ટ કરી નાખું છું. ચેક કરી લો એક વખત. 5,000 કુલ ખરેખર ગુણ્યા એક્સ માટેનો ગુણ્યા 1,000 અને ભાગ્યા એનો ટોટલ 4,000 કેટલું થશે? 1250. ઓકે, ત્યારબાદ 5,000 ગુણ્યા 1600 ભાગ્યા 4,000 એટલે 2,000. ત્યારબાદ 5,000 ગુણ્યા 1400 ભાગ્યા 4,000 1750. ચલો કરી નાખીએ. 1500 માઇનસ 1250 ગુણ્યા 10 એટલે કેટલા આવશે? 2500. ત્યારબાદ 1400 માઇનસ 2000 ગુણ્યા 14 કેટલા આવશે? માઇનસ 8,400. 2100 માઇનસ 1750 ગુણ્યા 22 કેટલા આવશે? 7,700.
પ્લસ 2500 માઇનસ 8400 એટલે કેટલા આવશે 1800 કેવા આવશે આ પણ પ્લસ ઓકે ત્યારબાદ છે તો પેટા જથ્થા 10 14 22 સુધારેલ આપણે શોધી લીધું ને પ્રમાણ આપણા પાસે છે 1000 1600 અને 1400 ચલો કરીએ 1250 માઇનસ 1000 ગુણ્યા 10 કેટલા આવશે 2500 2000 માઇનસ 1600 ગુણ્યા 14 5600 17500 માઇનસ 1750 છે સોરી 1750 માઇનસ 1400 ગુણ્યા 22 એટલે 7700 ચલો સરવાળો કરી નાખીએ પ્લસ 5600 પ્લસ 2500 કેટલા આવશે 15800 પ્લસમાં આવે એટલે એને શું કહેવામાં આવે છે અનુક્રમ ઓકે ત્યારબાદ દાખલા નંબર 21 વિશે માહિતી મેળવશું ચલો મેં સૂત્ર લખેલા છે પી નું જોઈએ ખરેખર જથ્થો 80 ગુણ્યા 30 માઇનસ 100 ગુણ્યા 30 ચલો 2400 માઇનસ 3000 માઇનસ 600 ત્યારબાદ ક્યુ માટે 120 ગુણ્યા 18 માઇનસ 200 ગુણ્યા 16 ત્યારબાદ આર માટે 200 ગુણ્યા 3.6 માઇનસ 500 ગુણ્યા 4 ચલો કરીએ 120 ગુણ્યા 18 એટલે 2160 માઇનસ 3200 એટલે કેટલા આવશે માઇનસ 1040 ત્યારબાદ 200 ગુણ્યા 3.6 એટલે 720 માઇનસ 2000 એટલે માઇનસ 1280 ચલો ત્રણેયનો સરવાળો કરી નાખીએ માઇનસ 600 પ્લસ માઇનસ 1040 પ્લસ માઇનસ 1280 માઇનસ 1040 માઇનસ 600 કેટલા આવશે માઇનસ 29 20 માઇનસમાં આવે તો આને શું કહેવામાં આવે છે પ્રતિકૂળ ઓકે ત્યારબાદ વેચાણ કિંમત ખરેખર જથ્થો આપણને આપેલો જ છે 80 120 અને 200 ત્યારબાદ ખરેખર કિંમત 30 18 3.6 માઇનસ 30 16 4 ચલો આ તો શૂન્ય થઈ જશે 18 માઇનસ 16 એટલે 2 12 દુ 24 એટલે કેટલા આવશે 240 અને 3.6 ગુણ્યા સોરી 3.6 માઇનસ 4 ગુણ્યા 200 એટલે માઇનસ 80 પ્લસ 240 એટલે કેટલા આવે પ્લસ 160 ઓકે અનુકૂળ ત્યારબાદ વેચાણ જથ્થા જેમાં પ્રમાણિત કિંમત છે 30 16 4 સોરી 30 16 4 ખરેખર જથ્થો છે 80 120 200 પ્રમાણ જથ્થો છે 100 200 500 ચલો 80 માઇનસ 100 એટલે 20 20 ગુણ્યા 30 એટલે કેટલા આવે 600 120 માઇનસ 200 એટલે કેટલા થાય માઇનસ માઇનસમાં આવશે 120 માઇનસ 2 એટલે માઇનસ 80 80 ગુણ્યા 16 એટલે કેટલા આવશે માઇનસ 1280 200 માઇનસ 500 એટલે 300 300 ગુણ્યા 4 એટલે માઇનસ 1200 ચાલો કરી નાખીએ 1200 પ્લસ 1280 પ્લસ 600 પણ કેવા આવશે બધા માઇનસમાં ત્યારબાદ પ્રમાણ કિંમત 30 16 4 ખરેખર મિશ્રણ 80 120 200 સુધારેલ પ્રમાણ મિશ્રણ તો આપણે શોધવું પડશે ચલો શોધી લઈએ કુલ ખરેખર આપેલું છે 400 ગુણ્યા 100 ભાગ્યા 800 એટલે 50 ત્યારબાદ 400 ગુણ્યા 200 ભાગ્યા 800 100
ત્યારબાદ 400 ગુણ્યા 500 ભાગ્યા 800 250. ચલો કરીએ. 80 માઇનસ 50 એટલે 30 ને 30 ગુણ્યા 30 એટલે કેટલા આવે 900. 120 માઇનસ 100 એટલે 20. 20 ગુણ્યા 16 એટલે 320. 200 માઇનસ 250 એટલે માઇનસ 50 ગુણ્યા 4. ચલો સરવાળો માઇનસ કરી નાખીએ. 900 પ્લસ 320 માઇનસ 200 એટલે કેટલા આવશે 1020. પ્રમાણ કિંમત 30, 16, 4. સુધારેલ તો આપેલું છે પ્રમાણ કેટલું છે 100, 200 અને 500. 50 માઇનસ 100 એટલે માઇનસ 50 ગુણ્યા 30 એટલે માઇનસ 1500. 100 માઇનસ 200 એટલે માઇનસ 100 ગુણ્યા 16 એટલે માઇનસ 1600. 250 માઇનસ 500 એટલે માઇનસ 250 ગુણ્યા 4 એટલે માઇનસ 1000. ચલો કરી નાખીએ સરવાળો. સોરી 1500 પ્લસ 1600 પ્લસ 1000 માઇનસમાં આવે છે 41000. ઓકે, આખા દાખલા તમે જોઈ શકો છો. થેન્ક યુ.